ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટીનો મોટો નિર્ણય. ગુજરાતમાં તમામ સીટો પર ચૂંટણી લડવાનું આપનું એલાન. 10 થી 15 સુધી તમામે 26 લોકસભાના વિસ્તારમાં આવતા ઉમેદવારોના ઇન્ટરવ્યુ કર્યા છે. એ તમામ જે ઝોનમાંથી જે નક્કી કરેલા A ગ્રેડ, B ગ્રેડ, C ગ્રેડ જે ઉમેદવારો અમારા હશે, જે ઝોનમાંથી જે નિરીક્ષકો જઈ અને જે નામો લઈને આવ્યા છે એ નામો ઉપર ચર્ચા કરવામાં આવશે. આમ આદમી પાર્ટી પહેલી એવી પાર્ટી છે જેને ઓપન ટુ ઓલ, જે ધારાસભ્યો હોય એના દીકરાને પછી જિલ્લા પંચાયત લડાવે, આમ લોકોને ચૂંટણી લડાવીને એને નેતૃત્વ પૂરું પાડવાનું છે. આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટીનો મોટો નિર્ણય. ગુજરાતમાં તમામ સીટો પર ચૂંટણી લડવાનું આપનું એલાન. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આપ તમામ એટલે કે 12,000 સીટો પર ચૂંટણી લડશે એવી જાહેરાત એ આમ આદમી પાર્ટીના પ્રમુખ ઈસુદાન ગઢવીએ કરી. આથી 3 દિવસ સુધી મતદારોના નામ પર પ્રદેશ ટીમ છે તે કરશે ચર્ચા. 3 દિવસની સ્ક્રીનિંગ બાદ ઉમેદવારોનું પહેલું લિસ્ટ છે તે પણ જાહેર કરવામાં આવશે. ગુજરાતના સામાન્ય લોકોને ટિકિટ આપવાની વાત ઈસુદાન ગઢવીએ કરી. ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી મુદ્દે પણ પ્રદેશ નેતૃત્વ નિર્ણય લેશે આવી વાત ઈસુદાન ગઢવીએ કરી. જે રીતના એ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી હવે નજીક આવી રહી છે ત્યારે આમ આદમી પાર્ટીનું આ મોટું એલાન. 12,000 બેઠકો પર આમ આદમી પાર્ટી એકલા હાથે ચૂંટણી લડશે ને તેના માટેની પ્રક્રિયાઓ છે તે શરૂ કરવામાં આવી. સાથે જ ઉમરેઠ વિધાનસભા કે જ્યાં એ ખાલી પડેલી બેઠક ઉપર પણ પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ પેટા ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે તેને લઈ તેઓએ પ્રદેશ નેતૃત્વ જે નક્કી કરે તે નિર્ણય લેવાની વાત છે તે ઈસુદાન ગઢવીએ કરી. અને સાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું પેલું લિસ્ટ છે તે પણ જાહેર કરવામાં આવશે તેવી વાત ઈસુદાન ગઢવીએ કરી. અને સાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની શું રણનીતિ છે તેને લઈને ઈસુદાન ગઢવીએ શું કહ્યું આવો તે પણ જોઈએ. સ્વાભાવિક છે કે આગામી ટૂંક સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, નગરપાલિકા, તાલુકા, જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે, જેમાં આમ આદમી પાર્ટી તમામ 12,000 સીટ પર લડવાનું નક્કી કર્યું છે. જેના અનુસંધાને અમારે 7 ઝોન છે. એ 7 ઝોનમાં અમે ઝોન ચૂંટણી સમિતિઓ બનાવી હતી ઇલેક્શન કમિટીની, જેમાં ઝોન વાઇઝ ઝોન પ્રેસિડેન્ટ હોય, સેન્ટ્રલ ઝોન પ્રેસિડેન્ટ, ઓબ્ઝર્વર હોય અને એ વિધાનસભા પ્રભારી, સ્વપ્રભારીઓ સુધીની અમારી જે ટીમ છે એ ટીમ 10 તારીખથી સેન્સ લેવા માટે, ઉમેદવારોના ઇન્ટરવ્યુ કરવા માટે 10 થી 15 સુધી તમામે 26 લોકસભાના જે વિસ્તારમાં આવતા ઉમેદવારોના ઇન્ટરવ્યુ કર્યા છે. અને જેના અનુસંધાને અમે આજથી એ તમામ જે ઝોનમાંથી જે નક્કી કરેલા A ગ્રેડ, B ગ્રેડ, C ગ્રેડ જે ઉમેદવારો અમારા હશે એમની આજથી ચર્ચા શરૂ થવાની છે. એમાં આજથી અમારી સ્ટેટ ઇલેક્શન કમિટીની ટીમ 3 દિવસ માટે 16 તારીખ, 17 તારીખ અને 18 તારીખ સુધી જે ઝોનમાંથી જે નિરીક્ષકો જઈ અને જે નામો લઈને આવ્યા છે એ નામો ઉપર ચર્ચા કરવામાં આવશે. અને ત્યારબાદ આગામી ટૂંક સમયમાં જ આ ઉમેદવારોને જાહેર કરવામાં આવશે. સ્વાભાવિકપણે તાલુકા, જિલ્લાની, નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણી આમ આદમી પાર્ટી પૂરજોશમાં બધી સીટો ઉપર ગુજરાતમાં પહેલી વખત ચૂંટણી લડી રહી છે. અત્યારે આમ આદમી પાર્ટી સાથે જોડાવા માટે, લડવા માટે ખૂબ લોકો ઉત્સુક થયા છે. આમ આદમી પાર્ટી પહેલી એવી પાર્ટી છે જેને ઓપન ટુ ઓલ, અત્યાર સુધી એવું થતું હતું ભાજપ કોંગ્રેસના જે ધારાસભ્યો હોય એના દીકરાને પછી જિલ્લા પંચાયત લડાવે, બીજા કોઈનો વારો જ ન આવે. આમ આદમી પાર્ટીએ પહેલી એવી પાર્ટી છે અને નક્કી કર્યું કે આમ આદમીમાંથી લોકોને આપણે પસંદ કરવા છે, આમ લોકોને ચૂંટણી લડાવીને એને નેતૃત્વ પૂરું પાડવાનું છે. એ તાલુકાનો હોય, જિલ્લાનો હોય, નગરપાલિકાનો હોય, મહાનગરપાલિકાનો હોય.
અને એટલા માટે થઈને અમે ઓપન ટુ ઓલ ફોર્મ મંગાવ્યા હતા. એમાંથી પણ સેંકડો ફોર્મ ભરી સમાજ સેવકો, રાજકીય આગેવાનો, પદાધિકારીઓએ અમને મોકલાવેલા છે. એના ઉપર પણ અમે ચર્ચા કરીશું. અને પહેલી ગુજરાતમાં બાપ બેટાની પાર્ટીથી વિપરીત થઈને આમ આદમીને નેતૃત્વ પૂરું પાડનારી આમ આદમી પાર્ટી સાબિત થવાની છે. એટલે આજે 3 દિવસ માટે અમે સ્ક્રીનિંગ કરીશું ઉમેદવારોનું અને ત્યારબાદ ઉમેદવારોનું પહેલું લિસ્ટ ટૂંક સમયમાં અમે જાહેર કરીશું. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.